તો મિત્રો આવી ગયો છો મોરારી બાપુની કથામાં ગોઠવું। અહીંયા એટલું બધું માણસ છે કે એટલું માણસ પહેલાં મેં જોયું જ નથી ક્યારે। ખૂબ મોટી સંખ્યામાં માણસ અહીંયા હાજર છે, બૈરા પણ ખૂબ મોટી સંખ્યામાં છે, આદમી પણ ખૂબ મોટી સંખ્યામાં છે અને ખૂબ મજા આવે એવું વાતાવરણ છે। અહીંયા જમવાની સુવિધા પણ ફ્રીમાં કરવામાં આવેલી છે। અહીંયા તમે રહી પણ શકો છો, રોકાઈ પણ શકો છો। ખૂબ મોટી માત્રામાં અહીંયા લોકો આવેલા છે, જોઈ શકો છો અહીંયા। તો ચાલો મિત્રો આપણે અંદર જઈને જોઈએ કેટલું માણસ છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવ્યા છે રામકથા સાંભળવા માટે મોરારી બાપુની। તો ચાલો થોડાક આપણે એ બાજુ જોઈએ। હજારોમાં ભક્તો અહીંયા આવેલા છે। આ બાજુ ખુરશીઓ મૂકવામાં આવી છે, જે કોઈ બેસી ન શકે તે ખુરશી માથે અહીંયા બેસી શકે છે, એટલા માટે અહીંયા ખુરશીઓ મૂકવામાં આવી છે। ઘણા વીઆઈપી મહેમાનો પણ આવેલા હોય તે અહીંયા જોઈ શકો છો। ખરી ન જાય સામ સુધી બેસવું પડે, ખરી ન જાય એટલે માટી લઈ અને માટી એના ઉપર લીપણ કરીએ છીએ, આ સુધી ખરે ને અને આવડ બાવડ કરેલા જે ફૂલ હોય એના ઉપર રહે ને દરિયો ભરતી આવે એટલે રેતીમાં આપણા પગલા ઘૂસી, પણ મહેતાના પગલા એવા રેતીમાં કે બગલા તો ઉડી જશે પણ પગલા એના પડ્યા આવી રૂડી સરોવરની પાળે ભગત બાપુ કહેતા આવી રૂડી સરોવરની પાળે કે બગલા રૂડા બે બેઠા બગલા તો સમય આવે ઉડી જશે પણ આમની શક્તિ મૂર્તિ તળાજાની રોકના તારીના રેતીમાં પગલા પડ્યા છે અને પગલા ના સ્વરમાં લોકનાથમાં કથા શરૂ એની શક્તિ મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ, ધાતુની મૂર્તિ, લીપણની મૂર્તિ, ચિત્રમાં હોય એવી મૂર્તિ, દારૂની લાકડાની મૂર્તિ, રેતીની મૂર્તિ, મનોમૂર્તિ। મિત્રો મોરારી બાપુની જ્યાં રામકથા હોય છે ત્યાં હજારોની સંખ્યામાં તે ભક્તો ઉભરી આવે છે, કારણ કે ખૂબ સરસ રીતે મોરારી બાપુ છે તે રામકથા કહે છે। મોરારી બાપુએ ઘણી બધી રામકથાઓ કરેલી છે, જે લગભગ રેકોર્ડ બનાવી શકે એટલી રામકથાઓ કરેલી છે તેમને। આવી ભાગવત નરસિંહ મહેતાને કદાચ મારે તમારે વધારે મૂર્તિને યાદ કરવી તો આપણે આપણી રીતે મનોમય। ખૂબ મોટો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, પંડાલની ઉપર પંખા પણ લગાડવામાં આવ્યા છે। અમુક લોકોને ગરમી થાય તે ના થાય તે માટે પંખા લગાડવામાં આવ્યા છે। ડિસ્પ્લે પણ ઘણી બધી લગાડવામાં આવી છે, જેથી કોઈ દૂર બેઠા શ્રદ્ધાળુ પણ નિહાળી શકે છે। આ પંખો કવડો મોટો છે, જો ખૂબ જાજી લાઇટો પણ ગોઠવવામાં આવી છે। રાત્રિના સમયે પંડાલ સારો બતાવે એટલે કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે, લાઈવ સ્ટ્રીમ તથા વિવિધ પ્લેટફોર્મ ઉપર તેમને રજૂ કરવામાં આવે છે લાઈવ પ્રસારિત કરવા માટે મોરારી બાપુને। એમાં કોઈ સંકેત છે, એ શંખ કોઈ સંદેશમાં, કૃષ્ણની બધી વસ્તુમાં સંદેશ છે। એ બોલે તો એ સંદેશ, એ મુરલી વગાડે તો એ સંદેશ, પણ શસ્ત્ર તો નથી લીધું, સુદર્શન શસ્ત્ર નથી, શાસ્ત્ર છે। દરેકને સારા રૂપે જોવું શાસ્ત્ર છે। કાચમાં ઊંડો દેખાય ભાઈ। હર હર મહાદેવ। અહીંયા ખૂબ સરસ રીતે ભોળાનાથ અને પાર્વતીજી બનવામાં આવ્યા છે, જોઈ શકો છો। બાળકો ખૂબ સરસ રીતે અહીંયા તૈયાર થઈ ગયેલા છે। મિત્રો તમે જોઈ શકો છો મોરારી બાપુના ફોટા, હનુમાનજીના ફોટા અહીંયા મળી રહ્યા છે। આ ગીતાજી પણ મળી રહ્યા છે। ગીતાજીના પુસ્તકો, ભાગવત પુરાણ, શ્રી રામચરિતમાનસ,
સુંદરકાંડ, હનુમાન ચાલીસાની ચોપડી વગેરે વસ્તુ બધા અહીં મળી રહી છે. તમે જોઈ શકો છો. બનાની રીલ 21 रुपया होता है, 10 दे देना एक एक आदमी, एक आदमी 10 रुपया। એટલે શેની રીલ બનાવે? હું બોલશો तिलक लगाऊंगा उसका, ઠીક तिलक ઠીક ઠીક. નહીં નહીં, તિલક તમને લગાવી. તમે જોઈ શકો છો મિત્રો, આટલી બધી ઉંમર હોવા છતાં પણ એક માજી રામકથા સાંભળવા માટે આવ્યા છે. ગોપનાથ મોરારી બાપુની રામકથા સાંભળવા માટે કેટલી મોટી વર્ષના ઉંમરના અને ચાલી પણ નથી શકતા તો પણ આવ્યા છે. ભગત નરસિંહ મહેતાની પાવન તપોભૂમિ ગોપનાથ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા પોસ્ટર મારવામાં આવ્યા છે. અહીં નરસિંહ મહેતાએ ભક્તિ કરી હતી. ગોપનાથ ધામ એ એવા સ્થાન છે જ્યાં ભક્તિ અને આધ્યાત્મિક એકસાથે મળે છે, જ્યાં મહાદેવની મૂર્તિ છે અને દર વર્ષે હજારો ભક્તો અહીં રામકથા સાંભળવા માટે આવે છે. નરસિંહ મહેતાની મૂર્તિ મૂકવામાં આવી છે કારણ કે નરસિંહ મહેતા અહીંયા ભક્તિ કરી હતી. ભોળાનાથની સામો સામ એક્ઝેક્ટ મૂર્તિ મૂકવામાં આવી છે. આ છે ગોપનાથ મહાદેવનું મંદિર. આ છે ગોપનાથ મહાદેવનું મંદિર મિત્રો. ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ ગોપનાથ મહાદેવના. તમે આ ગોપનાથની પાવન ભૂમિ ઉપર બિરાજમાન શ્રી ગોપનાથ મહાદેવના દર્શન કરી શકો છો. મિત્રો અહીં 12 જ્યોતિર્લિંગ અને 4 ધામના મંદિર બનાવવામાં આવ્યા છે અને તેની સાથે શિવલિંગ પણ બનાવવામાં આવ્યા છે. જોઈ શકો છો. આ છે સોમનાથ મહાદેવનું, મહાકાલેશ્વર મહાદેવનું, મમલેશ્વર, શ્રી મલ્લિકાર્જુન, શ્રી વૈદ્યનાથ, શ્રી કેદારનાથ, શ્રી નાગેશ્વર, શ્રી ત્રંબકેશ્વર, શ્રી ભીમેશ્વર, શ્રી રામેશ્વર, શ્રી ધુષ્મેશ્વર. આ છે શ્રી કાશી વિશ્વનાથ, બદ્રીનાથ ધામ, યમુનોત્રી ધામ અને ગંગોત્રી ધામ. 4 ધામ અને 12 જ્યોતિર્લિંગના અહીંયા બનાવવામાં આવ્યા છે. આપ દર્શન કરી શકો છો મિત્રો. મિત્રો દરિયો બહુ આઘો વયો ગયો હતો, નકર અમે ત્યાં જવાના હતા પરંતુ અમે પછી ત્યાં ન ગયા. દરિયો બહુ આઘો વયો ગયો હતો. હવે આપણે આવી ગયા છીએ પ્રભુ પ્રસાદ લેવા માટે. અહીંયા તદ્દન ફ્રીમાં પ્રસાદ આપવામાં આવે છે બધા જ ભક્તોને, તદ્દન ફ્રીમાં. તો ચાલો જોઈએ પ્રસાદમાં શું શું છે. આ બધા સ્વયંસેવકો કોઈ પૈસા વગર પીરસે છે અને સેવા જ કરે છે એક જાતની. મિત્રો આપણે પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ. તમને લો વાંધો નહીં ને? તો સારું, એટલે તમારી ચેનલની લિંક આપજો. પ્રસાદીમાં આવું કાંક છે મિત્રો. આ બટકા છે નહીં, એક જ તે આ ભજીયા છે. જમવું હોય તો આવી જાવ. જો હા હા હા, જમવું હોય આવી જાયજો મિત્રો. ખૂબ સરસ જમવાનું છે અહીંયા. પ્રસાદી છે, ખૂબ સરસ પ્રસાદી છે મિત્રો. આ બે મારા મિત્રો છે. તમે પણ જો તળાજા તાલુકામાં રહેતા હોય તો અહીંયા એકવાર આવી જાયજો જરૂર.